વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે. આશા કરું છું કે બધાય મજામાં થશે. તો આજે બનાવવાનું છે સિંપાક. સિંગનો સિંપાક બનાવવાનો છે. તો તમે બનાવવાનો છે તો પહેલાં સિંગ છે ને શેકીને બધી ફોફા ઉતારી નાખ્યા છે. શેકવી પડે પહેલાં સિંગ. આને મિક્સરમાં કાઢી નાખવાની. મિક્સરમાં કાઢવાની છે ને તો હવે સિંગ બધી મિક્સરમાં કાઢી નાખવાની છે. મિક્સરમાં આવી સિંગ થઈ જાય બધી દળીને ભૂકો કરી નાખવાનો, પાવડર કરી નાખવાનો. એટલે લોંદા વળી જાય. ગોળમાં હોય છે ને બને ને આપણે કિલો સિંગનો ભૂકો છે, કિલો મોરસ ચાસણી બનાવશું આપણે. સાણી બની જાય પછી પાણી નાખશું એટલે મોરસ ઓગળી જાય. એક તારની સાણી બનાવવાની. ધીમા તાપે સાણી લાવવાની છે. એક તારની સાણી આવી ગઈ છે. આપણે એક ચમચી ઘી નાખશું આમાં. સિંગનો ભૂકો જરૂર પ્રમાણે નાખશું. થોડું થોડું કઠણ પછી થોડું બની ગયું છે. આપણે આ પાછી નાખશું ગરમ હવે આપણે સિંપાક બનીને થઈ ગયો તૈયાર. ચૂલા ઉપર હજી આ બટકા પડાવવાનું બાકી છે. એમ આમ બટકા પાડી નાખ્યું આપણે. હા તો હવે સિંપાકના સરસ મજાના બટકા પડી ગયા છે. આપણે સિંપાક તૈયાર છે. હાલ
અમારે સિંપાક બની ગયો છે ને આ બે શાખે છે. કેવો સિંપાક બન્યો છે? મસ્ત બન્યો છે. તો જો તમને અમારો વ્લોગ ગમે તો પાછા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય ભોળાનાથ, જય મોમાઈમાં.